હેલો મિત્રો, સૌથી પહેલા બધે મિત્રોને બધા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ. બધા મજામાં જશો મિત્રો. તો આજે આપણે વાત કરવાના છે એક ઇમ્પોર્ટન્ટ પ્લેલિસ્ટ છે મિત્રો, એ તમારા માટે બનાવવા જઈ રહ્યા છે. કોના માટે? તો કે મેકાટ્રોનિક સેમેસ્ટર 1માં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રોને જીટીયુ એક્ઝામમાં છે ત્યારે ટેન્શન થતું હોય કે સર મારે શું વાંચવું કે શું કરી તો અમે સારી રીતે પાસ થઈ જઈએ અને મારી એક્ઝામ છે એ સારી રીતે આપી શકીએ. તો એના જ ડિસ્કશન કરશે એ જ વિડીયો પર. તો બધા મિત્રોએ લાસ્ટ લગી આ વિડીયો જોવાનો છે. અને મારા માટે જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું મિત્રો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જે તમારા માટે બેસ્ટ કામ કરી રહ્યું છે, તમને કમ્ફર્ટેબલ છે એવું ઓલ પ્લેટફોર્મ છે. ઓલ ફેસિલિટી તમને ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરશે, એક પણ પૈસા કે ચાર્જ કોસ્ટ વગર. ઓકે મિત્રો, તો લાસ્ટ લગી વિડીયોને સાંભળજો અને જોજો. હું અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિસ્કશન કરવાનો છું. તો આપણે જે પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છે મિત્રો એ છે સેમેસ્ટર 1 મેકાટ્રોનિક્સ બ્રાન્ચની. બરાબર મિત્રો, ડિપ્લોમા જીટીયુ સેમેસ્ટર ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ કોલેજમાં. તો આપણે આ પ્લેલિસ્ટ એટલા માટે બનાવી છે તમે સરળતાથી અને આરામથી તમારા મેકેટ્રોનિક સેમ 1નું ઓલ મટીરિયલ છે મિત્રો એ તમારા સુધી મળી રહે અને પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરો તો તમે જઈને બધા મટીરિયલ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એ જોઈ શકો. એના માટે બનાવીએ છીએ. તો એમાં શું શું વસ્તુ હશે? ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો તમે જોવા મળી જશે, પ્લસ પીડીએફ ફાઇલ અને મટીરિયલ હશે, વિડીયો અને ફ્રી ઓફમાં હશે, કોઈ ચાર્જ હશે નહીં. સારી રીતે જીટીયુ એક્ઝામની તમે તૈયારી કરી શકશો, પણ તમને કાંઈ પણ પૂછવું હોય તો પૂછી પણ શકશો. પેપર છે એ કઈ રીતે મિત્રો લખવું, ઓલ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ વિડીયો જોબથી માંડી જીટીયુની અપડેટ ઓલ વસ્તુ તમને મળી જશે આપણી ચેનલ ઉપર. બરાબર છે. અને જીટીયુ એક્ઝામમાં જે આઈએમપી પ્રશ્ન હશે મિત્રો, જે પૂછાતા હશે ઇમ્પોર્ટન્ટ હશે એ જ આપણે લેશી. બરાબર છે. કે જે કહેવાય ને કે સૌથી ઇમ્પોર્ટન્ટ વધારે પ્રશ્ન હોય કે 100% આપણે કહી શકાય કે આઈએમપી છે એ જીટીયુ વાળા પૂછતા હોય ને અમે પણ એવા જ પ્રશ્ન તમારા માટે તૈયાર કરતા હોય છે. તો સેમેસ્ટર 1 વાળા બધા મિત્રો છે એના માટે વોટ્સએપ ગ્રુપની લિંક છે અથવા જીટીયુની એ નીચે આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. તો બધા મિત્રો એમાં જઈને જોઈન થઈ જાય. બરાબર છે. અને તમે વોટ્સએપ ગ્રુપમાં તમે મટીરિયલ છે તમારું એક્ઝામને ઘણા દિવસો પહેલા હું મોકલી દેવામાં આવશે અને યુટ્યુબ ચેનલ ઉપર પણ અપલોડ કરી દેવામાં આવશે. બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે જીટીયુ એક્ઝામના કે સ્કોલરશિપના કે તમારા મિડ એક્ઝામ છે, વાઇવા સબમિશન એક્ઝામ ફોર્મ છે કે ઓલ વસ્તુ છે એ બધું તમને આપણી ચેનલ પર મળી રહેશે. પ્લેલિસ્ટ એટલા માટે મેં મિત્રો બનાવું છું કે જેથી કરીને શું થાય કે તમને ગોતવામાં સરળ રહે, કે તમને સહેલું પડે એટલા માટે. બાકી જીટીયુ એક્ઝામ હોય તો મિત્રો ટેન્શન તો થવાનું જ છે, મને પણ ખબર છે. જ્યારે હું પણ આવતો ત્યારે પણ થતું જ. એટલે એમાં આપણે કાંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. બરાબર, તો બધા જ મિત્રો છે એ પોતાના દોસ્તોને જોઈન્ટ પણ કરી શકે છે. બરાબર છે મિત્રો, અને તમે લિંક પણ શેર કરી શકો છો. એટલે મારા માટે હું તમારો મિત્ર જ છું એવું જ તમારે સમજી આપણી જે ચેનલ છે મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની રહેશે. જેથી કરીને મને પણ સપોર્ટ મળે તો તમારા માટે હું કાંઈક ને કંઈક વધારે મટીરિયલ આઈએમપી છે એ બનાવી શકું. બરાબર છે મિત્રો, ફ્રી ઓફમાં છે. જે હું કાંઈ પણ અથવા મારી ચેનલની ટીમ છે એ કાંઈ પણ ચાર્જ લેતી નથી. અમે યુટ્યુબ છે મિત્રો એ સ્ટાર્ટ કર્યું છે. જો તમારો સપોર્ટ હશે તો અમે આગળ વધી શકશું. અને તમારે કેવું મટીરિયલ જોઈશે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પછી કે શરૂઆત છે એ મિત્રો હંમેશા 0થી હોય છે. આપણે 100 સુધી પહોંચવા માટે કહેવાય ને સક્સેસફુલ થવું હોય 100% તો 0થી આપણે શરૂઆત કરવી પડે સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો આશા રાખું છું મેકાટ્રોનિક સેમેસ્ટર 1 વાળા બધા મિત્રોમાં જોઈન્ટ થઈ જાય અને પોતાની પ્લેલિસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી બધી બીજી પણ બનાવેલ છે કે તમને એમાં આઈએમપી વિડીયો છે એ જોવા મળી જશે. બરાબર છે. તમે સારી રીતે તૈયારી પણ કરી શકશો અને એક્ઝામ છે એ પણ તમે જીટીયુની સારી રીતે પાસ થઈ જશો. કઈ રીતે પેપર લખવા મિત્રો ઓલ વસ્તુ છે એ તમને કરાવવામાં આવશે. તો હેપી રહ્યો, એન્જોય રહ્યો અને કોમેન્ટ બોક્સમાં કાંઈક ને કંઈક પૂછવું તો પૂછી પણ શકો છો. અને ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ હશે અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમે પૂછી શકો છો. અને જીટીયુ રેગ્યુલર અપડેટ માટે જીટીયુની વોટ્સએપ ગ્રુપ હશે તો એમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા આવા જ ઇમ્પોર્ટન્ટ જીટીયુના વિડીયો સાથે. હાલાકી જીટીયુ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. અને જે મિત્રોને બેકલોગ કેટી છે જીટીયુમાં સેમેસ્ટર 1 મેકાટ્રોનિક્સમાં એ પણ પાછા આમાં જોઈન થઈ જાય. અથવા તો સેમ મટીરિયલ હશે મિત્રો તમે યુઝ કરી શકશો. બરાબર છે. ઓકે, બાય બાય, ટેક કેર.